નર્મદે હર અમરકંટક કપિલધારા તરફ હું જઈ રહ્યો છું. નીચે જે તમને દેખાય છે નાનકડો ફ્લો, ઝૂમ કરું એટલે તમને ખ્યાલ આવે. આ નીચે જે ફ્લો દેખાય છે જળ રાશિ, એ નર્મદા મૈયા છે. હવે હું અહીંયાથી કપિલધારા દૂધધારા બે જગ્યાએ જઈ રહ્યો છું. અને ઉપર જે માર્ગ હતો એ માર્ગથી હું ન આવ્યો. એની પાછળનું કારણ કે જો એ માર્ગ ઉપરથી હું આવે તો પરિક્રમા ખંડિત થઈ જાત. કેમ કે કોઈ પણ જગ્યાએ નર્મદા મૈયાના પ્રવાહનું ઉલ્લંઘન કરવાનું નથી. જે નેચરલ પ્રવાહ છે, તે કુદરતી પ્રવાહ જે છે એનું ઉલ્લંઘન કરવાનું નથી. નહીંતર વચ્ચે કેટલી બધી પાઇપલાઇન્સ પણ આવે છે, કેટલી બધી નહેરો પણ આવે છે, પણ એ માનવ નિર્મિત છે. પણ આ જે કુદરતી જે નર્મદા મૈયાનો પ્રવાહ છે એનું ઉલ્લંઘન કરવાનું નિષેધ છે પરિક્રમામાં. એટલે એ રીતે એના નિયમોનું પાલન કરતાં કરતાં જઈ રહ્યા છે. આ નીચે જે છે નર્મદા મૈયાનો પ્રવાહ છે, નાનકડો નર્મદા મૈયાનું બાલ સ્વરૂપ. વાંદરા પ્રભુના દર્શન થાય છે. લગભગ આ ઝાડને સાદડ કહેવાતું હશે. એટલે સાદડનું ઝાડ ખૂબ છે. એટલે આ જગ્યા આવી ગઈ ને? આ જગ્યા છે કે આગળ જવાનું? હા, એક મીરા મૈયાનો એક આશ્રમ આવ્યો છે. સરદારભાઈને હું ઘણા દિવસથી સાથે છીએ, અને આજે પણ સરદારભાઈને અમે બંને અહીંયા કપિલધારા દૂધધારા બંને જગ્યાના દર્શન માટે આવેલા છે. સરદારભાઈ મારો લોકલ ગાઈડ છે. બરાબર. સરદારભાઈએ સામેથી જ પરિચય આપી દીધો છે કે મારો લોકલ ગાઈડ છે એમ કરીને. બોર્ડ પર લખ્યું છે પરિક્રમા માર્ગ. એક સરસ મજાનો નાનકડો ઘાટ આવ્યો છે. આ નીચે બાલ સ્વરૂપ છે નર્મદા મૈયાનું. બરાબર છે. નર્મદા મૈયાનો ઘાટ છે. હું જે ઘાટ પર છું એ ઉત્તર તટ છે, સામેનો એ દક્ષિણ તટ છે. सामने वाला उत्तर तट है, ये दक्षिण तट है.
મીરા મૈયાનો આશ્રમ છે અને હજુ પણ થોડું આગળ અમારે જવાનું છે. નર્મદે હર. જય હર હર નર્મદે મૈયા મોરી પાર લગા દો નૈયા, नर्मदे પાર લગા દો મોરી મૈયા ભવાની. ऐसी कपिल धारा. करुणा कर दे मन भक्ति से भर दे. यहाँ पे उनका अखंड धोना है, इस साइड में उनकी प्रतिमा है और આ इसीलिए મહામુનિ ये जो કપિલ धारा है, ભગવાનનું મંદિર છે, એનો અખંડ ધૂણો છે અને પ્રાચીન મંદિર છે સરસ મજાનું. કપિલંદર બેયામી, કપિલંદર બેયામી. કદર મને દેવહૂતિનું 10મું સંતાન, 9 કન્યાઓ અને 10મું સંતાન એટલે કપિલ મુનિ, સાંખ્ય દર્શન અને સરસ મજાનું. ये है कपिल धारा ना. यस, કપિલ ધારા તમે જોઈ શકો છો.